નમસ્કાર. 8મા પગાર પંચને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. તો આજે આપણે એક નિષ્ણાત અર્થશાસ્ત્રી આલોક જોશીના વિશ્લેષણ પર નજર નાખવાના છીએ. એમણે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે તેની એક રસપ્રદ આગાહી કરી છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને સમજીએ કે આ આંકડા શું કહે છે અને ભવિષ્યમાં શું સંકેતો મળી રહ્યા છે. તો એ સવાલ જે લાખો કેન્દ્રીય કર્મચારીઓના મનમાં ઘૂમી રહ્યો છે, આખરે પગાર અને પેન્શન વચ્ચે કેટલો, ખરું ને? કારણ કે આ એક એવો સવાલ છે જેની સીધી અસર જીવનધોરણ પર પડે છે. અને આ રહ્યો એનો જવાબ, 15થી 25%. હા, તમે બરાબર સાંભળ્યું. આલોક જોશીના વિશ્લેષણ મુજબ મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં ભેળવ્યા પછી એની ઉપર 15થી 25%નો વાસ્તવિક વધારો જોવા મળી શકે છે. પણ સવાલ એ છે કે આ આંકડો આવ્યો ક્યાંથી, એ સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. હવે આ ભવિષ્યવાણીને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એટલે કે ઇતિહાસમાં. કારણ કે કહેવાય છે ને કે ભવિષ્યનો અંદાજ લગાવવા માટે ઇતિહાસ આપણને ઘણું બધું શીખવી શકે છે. તો ચાલો જોઈએ પાછલા પગાર પંચોની કહાણી શું છે. જરા તફાવત જુઓ, ખરેખર ચોંકાવનારો છે. એક બાજુ બીજું અને 7મું પગાર પંચ, જેમાં માંડ 14% જેટલો વધારો થયો. પણ પછી જુઓ 6ઠ્ઠું પગાર પંચ, સીધો 54%નો જંગી ઉછાળો. આ શું બતાવે છે? એ જ કે દરેક પંચની ભલામણો અને પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. ઓકે, તો ચાલો હવે પાછા મૂળ વાત પર આવીએ. એ 15થી 25% વાળો આંકડો, એનું રહસ્ય છુપાયેલું છે મોંઘવારી ભથ્થાના ગણિતમાં, જેને આપણે ડીએ કહીએ છીએ. આને સમજ્યા વગર આખી વાત સમજવી મુશ્કેલ છે. તો નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સમય જતાં વધતો જ રહેશે. આ સમયરેખા જુઓ. એવું અનુમાન છે કે જુલાઈ 2026થી શરૂ થઈને જાન્યુઆરી 2028 આવતા સુધીમાં ડીએ લગભગ 68%ના આંકડાને સ્પર્શી શકે છે. અને અહીં જ આખી ગેમ બદલાય છે. સમજો, નિયમ એવો છે કે જ્યારે ડીએ 50%થી ઉપર જાય ત્યારે તેને બેઝિક પગારમાં મર્જ કરી દેવાય છે. તો જો ડીએ 68% થઈ જાય તો નવો બેઝિક પગાર સીધો 1.68 ગણો થઈ જાય. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે, આ વાસ્તવિક વધારો નથી. આ તો ગણતરી માટેનો એક નવો ઊંચો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો આખી વાતને આપણે 3 સિમ્પલ સ્ટેપમાં સમજી શકીએ. સ્ટેપ 1, ડીએ 68%એ પહોંચે. સ્ટેપ 2, એ બેઝિક પગારમાં ભળી જાય, એટલે તમારું ફિટમેન્ટ ફેક્ટર 1.68 થઈ જાય. અને સ્ટેપ 3, આ નવા વધેલા બેઝિક પર એના ઉપર 15થી 25%નો અસલી વધારો મળે. છે ને એકદમ સીધું સાધું ગણે? ચાલો ટકાવારીની માયાજાળમાંથી બહાર આવીએ અને વાત કરીએ સીધા રૂપિયાની, કારણ કે આખરે તો એ જ મહત્વનું છે, બરાબર ને? ચાલો જોઈએ કે આ આંકડા ખિસ્સામાં કેવા દેખાશે. પણ એ પહેલા એક શબ્દ સમજી લઈએ, ફિટમેન્ટ ફેક્ટર. આ કંઈ નથી, બસ એક જાદુઈ આંકડો છે, એક ગુણક જે નક્કી કરે છે કે તમારો હાલનો પગાર નવા માળખામાં કેટલો વધશે. બસ આટલું જ. હવે આ ટેબલ પર નજર કરો. ધારો કે કોઈ લેવલ 1 કર્મચારી છે. જો 15%નો વધારો મળે તો નવું ફિટમેન્ટ ફેક્ટર 1.83 થઈ જાય અને નવો પગાર બને લગભગ 32,940 રૂપિયા. જો 20% વધારો મળે તો એ આંકડો પહોંચે 33,840 પર. અને જો કિસ્મત સારા હોય અને 25%નો વધારો મળે તો પગાર 34,740 રૂપિયા સુધી જઈ શકે છે. પણ જરા થોભો, આ બધું તો થયું ગણિત, એક્સપર્ટનું અનુમાન. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ માત્ર આગાહી છે જે ભૂતકાળના ડેટા પર આધારિત છે. અસલિયતમાં તો વાટાઘાટો થશે, ઘણી બધી બાબતો પર ચર્ચા થશે અને પછી જ કંઈક નક્કી થશે. જુઓ, અહીં સિક્કાની 2 બાજુઓ છે. એક બાજુ છે કર્મચારી સંઘ. એમની માંગણીઓ પણ વ્યાજબી છે, જેમ કે પરિવારની વ્યાખ્યામાં માતા પિતાને પણ ગણવા અને ભથ્થા માટેની જૂની પદ્ધતિ બદલવી. અને બીજી બાજુ છે સરકાર. સરકારે પણ આખા દેશનું વિચારવાનું છે. અર્થતંત્ર પર કેટલો બોજ પડશે, બીજી યોજનાઓ માટે પૈસા ક્યાંથી આવશે, આ બધું સંતુલિત કરવું પડે છે. તો અંતે આ વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. શું સરકાર એટલી ઉદાર બનશે કે ધનની વર્ષા કરી દે? શું નિષ્ણાંતનું ગણિત જીતશે કે પછી સરકારી તિજોરીની વાસ્તવિકતા અંતિમ નિર્ણય પર હાવી થશે? આનો જવાબ તો સમય જ આપશે, પણ એ જોવું ચોક્કસપણે રસપ્રદ રહેશે.